25 તગારો નાખો બ્રો. હા 25 તગારો. હા અને પથરા ડાળો પથરા. આ તો ચાલે ઈ મોટા ને ચાલે. વેટ બદવાળો. ઉભા રહો. એ ઉભા રહો. આ તગારો નહીં ગણાય. સરખું ભરો. સરખું તો ભર્યું હે થોડું આ તો ચાલે પછી યાર 25 તગારો નાખો ને તો હરખો માલ ન બને એમ. મસ્ત બનશે માલ તમારી ચિંતા છોડો પથરા મોટા પથરા ને ટાળી નાખજો. એટલે તમે શું કરવા રાખ્યો નહીં ખાર આજ હોય. તમે બોલો હા કે ઓય ઉભા રહે હું હાર્યો લાગો ને કેટલું બોલવું મારે. એ આ કે માવાએ આખો દાડી બોલ કરે છે મને બોલ કરે છે પણ આખો દાડી બોલ કરે યાર અમે ગરીબ માણસ છે ને આવી રીતના હેરાન કરે છે તો હું ગરીબ જ છું ભાડા મને આટલી ઘણા બોલ્યા તમે નતા અંતરે તો પૈસા વાળો લાગે આમ ચેવા તો અમે તો ભર કેવો ભરો હું તમારા જેવો જ છું આ તો એક જોડી પડ્યા છે તે ફેરીને આવ્યો રહું નવા બનાવવાની બાલ ને બીજા હેરતા કપાવો તો હા આપણે કોમ કરો ફટાફટ મોડું થાય પછી માલ બનાવવાનો સમેટ કેટલી લઈ છે 4 ઠેલી 4 ઠેલી બનાવ 4 ઠેલી જ માલ બનાવવાનો હોય હાલ તો બીજી મંગાઈ આવી એવું એમ હોય હાર હડો ફટાફટ લોકો તો ઘર હડો મોટા પથરા આવે ને ગાડજુ પર બસ માં તમને કા છે હવે સાહેબ નું બીજું ધોરણ નું બીજું હવે ઘણો મારે રહેવાનું બીજું ઘણો વખો પડે છે. આ જગ્યા ઘણી રે તબેલો કરો હોય કામ કરો બાદ બહુ હવે બાજુ છે રહેવું મારે છે ઉનાસે છે રાખો તો હવે વચ્ચે પછી સારી મોય ભરવી પડે છે મારે બારે ઉડવું પડે છે. આ ઘરમાં ખોટા બીજા નોખવા પડે તબેલો કરવો પડે મસ્ત. ઓહો તેલા તમે ચરના કારીગર છે આવો ધીરુભાઈ. હા તમે ચરના કારીગર છે ચમ કારીગર તો કે તબેલો કરો બ્રો એટલે એ કરો પડે એટલે કરાવું પડે એમ હું. હા તો એમ કહો કે અમે તમે કારીગર અમારે કરાવું ના ભાઈ હવે આટલી વાર નહીં છે ને હવે જાતિ ઉંમરે છે કારીગર થવું. તમે કીધું એટલે આ તો એ તો ભાઈ બોલવાનું થોડું પેલું અરે ના બરાબર એટલે એમાં એવું ધીરુભાઈ હા કે ભાઈ આટલું છે તો સાર ને બીજી મારે મોય ભરવી પડે હા. અને મારે ઉડવાનું બારે પાછો ઢોરો બ્રો અતે કહો તને હવે કરાવો આડું આ કીધું આ જગ્યા ઘણી નથી. હા તે આ તો થોડી થાય છે 500 ને લાવો ને કરાવો પત્ર કેટલા હશે આટલા પત્ર આવશે 10-12 પત્ર આવશે એવું એમ હા અને 500-700 શું આવશે 500 થઈ જાય. હા બજારા ઢોટો ખરો થઈ એ ઢોરે ઓરે નહીં પછી મુય ઓરો તો આ તો મારે છૂટું થાય કે તમે તો હોરા છે તમારો આટલું તો છે મોટો એ વાતે હાથી રે પણ આજકાલ તો હવે ઈટ્યુ છે જ ઈટ્યુ પત્ર ને હવે છે જ લાવું હું. હવે આ ઘણે મળે છે નહીં બજારમાં મળતા મારી તો છે પણ ભાઈ હારી ઓળખાણ હોય તો હેર તો માલ આવે ને કે પેલું શું કે સિમેન્ટ હોય કચ્ચું પડી અને એકલો રેતી મોનો નાલે વેરાઈ જાય છે. અરે ઓળખાણમાં તો છે આપણે કોઈ છે તમારા ઓળખાણમાં મારા ઓળખાણમાં ને આમ હગમ થાય છે ને ઢુકરે છે પાછું. નીચે વાળો હા ઈ કે વાળું હમણાં મારા મહિના જેવું શું હોય હા પણ એ ચાલુ કર્યું હોય ને હા પણ એટલી ઈટું ધૂમ વેચાય છે માલ એક નંબર તમે ભાડો એવું એમ વસ્તુ એક નંબર ક્વોલિટી આવે ઈટ્યુ રેડી ઈટું એટલે જોરદાર કોઈ ભાવે એટલે વધારે લેતા નહીં પાછો તમે ભાઈ છે મેં અલવરાઈ 2-3 દડક એવું એમ હવે મને તો સારી રીતે ઓળખે એ રહ્યા ને એ માલિક મને સારી રીતે ઓળખે પણ આમ માલ નું બીજો વધુ આવે માલ તમારે એક નંબર તમે આમ યાદ કરશો કે ભાવ ના, શું? ભાવ કોઈ કીધો ભાવ છે અંદર જે કોઈ કીધો યાદ નહીં મને ભાવ માલ હેરતો છે ને. ભાવ તને ભાવ તાલ બધો કરી આલ છે આ શું હવે 1000 રૂપિયા કરું 5 રૂપિયા આમ કહું પણ મારે હેસો હોવો જ હોય. તમારે ચાલી લેવી તમે લેવી હોય ને ત્યારે મને કહે દો કાં તો આજ લેવી હોય તો આજ કાં તો કાલ લેવી હોય તો કાલ અમે ભાઈ ધીરુભાઈ હા કે હવે મારે તબેલો તો કરવો જ છે. હા હા આજ લ્યો કે કાલ લ્યો આજ નવરો છું વળી કાલ ચેક વળી કોમ આવેરું. હા તે કોઈ ને તો 2 દાડા બીજું શું હા 2 દાડા લઈ આવો એવું છે એમ હા તો લે હું પૈસા લ્યો રા આજ જ લાવરી હવે લાવ્યો તો નકે બોનું આલ દઉં બીજું શું હા હવે થોડા ઘણા 5 રૂપિયા લ્યો તો રાખે. હતી લો આ પૈસા ઈને આલ દઉં પા અને કાલ કે સાધન બીજું કરી હા અને મંગાવજો વળી, બરાબર ને હા તો એ કરું હું વાવ 2 મિનિટ પર આવું. હા તો હેડો તમે કરો ભાઈ મારે લાંબી એક દાડો હેડજો પછી મોડું થાય ના ઈ કીધું આ શું કે હા તો મારા પછી એ કોણ થાય હા તે કહો હેડો લરી તો બીજું તો શું હેડો રે તમને હલાવું રહી પછી મારે વિચાર છે તમારે શું કરવું હોય મારે એ પેલા જરા આગળ થોડી ભેટી કરવી છે એવું એમ હા ના ના મારે શું આ થઈ જાય ને તો આ શિયાળો ભાવ વાયરો છે ક્ષેત્રમાં હોપ છે. તમને વસ્તુ એવી હલાવી ને તમે યાદ કરશો મને હા ખૂબ તો દાડો લે હેડો તો પેલા ભાઈ હા હેડ્યા ને કોઈ ઘણું છેટો નહીં
એટલે પણ મારા હવે વિચારો કે થોડું કોઈ મળે એમ છે ને. પણ કોઈ સાધન આવશે તો બેસી જાય છે. એવું એમ હા તો ધીમે ધીમે હેડ છે પાછા હો? ના તો ધીમે ધીમે હેડ્યા હતા. શું કે મારા પગે થોડું ઓછું હેડાય એમ. એવું એમ? પણ સાધન તો કેમ મળે છે આ રોડે તો કહો હવે. ના તો કોણ થોડી હેડ્યા બે જણા વાતો કરે અમે તમારો થોડો પગ ફોરો થાય. ઈ વાત તો આજે શું ધરમ ની હેરવા જ મળતું નહીં ભાઈ. ઘણા દાડે બહાર નીકળ્યા હો તો થોડા હેડો. બીજું શું ના બરાબર હે. ખાવા બી તો ખાધું પ્રું હે ને. ખાવ કાધું પ્રો. તો બસ મોય ખાઈને પછી એમને આવતો હતો. પણ આ તો તમે ફ્યુચરની વાત કરી તો પછી કીધું હળો હાથે થઈ જાવ. ના હારો કર્યો હાથે આયા તો મારે શું તબેલો બની જાય. હા એ જ ને. હા ખાજા નહીં તો આ ભાઈલા ચેટલી ઈટું પાડી હતી હજી તો પેલા જાય એના મોઢા લઈને કાળ મોઢા ગયા છે એકે આયા નથી હજી તો અડધા પૈસા આલે અડધા આલ છે ને વળી ગરમી ચેટલી કરશે જોણે ને આપણું આખું ઘર હેડાડતા હોય એટલી તો ગરમી કરશે. હા પૂરું કરીને જોડે ઓમ એવી રીત વાત કરી અનવોલ્યન રાશા છે આટલા શક્તિ ને અમે પાછા બોલશું કેટલા લગીર ભરા ને આબુલિયા જેટલા તમારે બેઠા છે ચમ ભાઈ બેઠા હો કોઈ ને તરત બેઠા હશે બેવાનું ને તમે બેવા નહીં લાયા હોય કામ કરવા લાયા હે તો લે ઊભા થો પરા ચાલુ કરો હાલો ફટાફટ કેટલી ઈટી કેટલી પાડી આ પાડી ને પા હા પાડી હમણાં પાડી હા થોડો બીજો માલ તૈયાર કરો આ ખાજા તો કીધું ઘડીક બેહ થોડુંક બેહવાનું હોય કીધું એટલે બેહવાના પૈસા લીધો પણ આ એક ધારો ને એક ધારો મજ કરવાનું એટલે ચડના બેઠા થાય રે વેલા બેઠા છે હવે અમે જોયા છે તમે વેલા બેઠા હો અરે શેઠવાન કોઈ યાર અમે આટલી ઘડા આ ઈટું પાડી ને હવે તરત બેઠા હજી પાણીએ નહીં પીધો ખડો તો પાણી પીવો બ્રો બીજો માલ બનાવો ફટફટ તૈયાર કરો અમે તો જે ખડા તો નતા શિખર જઈ ગયો તો હવે તરત આ ભાઈ આ છે અમને દેખોણો આટલી ઘડા વાળા હેલ ઉભો તો તમારી ખાર આટલા બધો એટલે દુકાનો મે રવડવા જાવ તો હાથ શું કહું તમે ભાલ્યો મન ઈ ભલે ગમે અહીંયા જો તમે ચાલુ કરો પાણી પીધું આ પેલી ડોલમાં પડી પાણી પીવા અમે જ નજરે આયા છે તમને અમે જ આયા છે હારી રખડવા જાવ તો ઈ નજરે ના આયા પણ ઈ તો શોખ થઈ ગયો જો તમે તમારું કામ ઉનો તમે મજૂરી લાયા તમને મેં પણ તમે અમને મજૂરી લાયા છે ખોળા નહીં લીધા એમ મૂકો છો કે આ ઈટું પાડી હવે ઘડીક તો બેહવા જો તમે અડધી કલાક થી બેઠા હોય કોણ કે તમે અડધી કલાક હું આયો તરના તો ભાડો તમે તરત આયા હો એટલે અડઈ પટી ગયું બધું પાણી પીને ડાયરેક્ટ કોમે વળગાડો તમે અમાર ગરીબની આય લાગશે તમે ભાડું વાળું કચ્ચી હોરા ને તો શું લાગતી ઘડીક તો બેહવા દો નથી બેહવા જેવા કેટલા માલ બનાવવાનો છે કેટલા તગાર તો બનાવ્યો તો પેલા 25 કેટલી ઈટું પડી એ 25 ની પડી 50 25 ની તો આપણે 10 ઈટું પડે ને એવો કરો કેમ દા આપણે એટલું કાઢા બધું પેલી ઈટું ખડકવાની છે અને આજ તો ભાત કરી વાતાવરણ કેવું શું છે લબર ટાઢું શું મજા આવે શું હે મજા આવે કામ કરવાની ટાઢું તો શું હે પણ ટાઈડ આવે હે ગાડી વાળી તો જેકેટ મગાવતો રહો કરો ચાલુ કરો એક પગ ચા પાણી નાસ્તો તો કરાવો બાદ માં મગાવો ચાલુ કરો હવારના મત તમે હવે તો 3 વાગે હવે તો કોક લાવો એટલે આ ખરા બપોરના તો આયા ને હવારના મતો એ શેઠ બોલો અમાર કોઈ રીતે નહીં અમને ખાલી ચા ને પાપડી લઈ આલો બાદમાં મગાવો એક કામ કરો ચા રેવાજો ઓલી ચા ભલે રી પાપડી રેવાજો ગરમા ગરમ ગોઠી ઓલા આવડે શું કહેવાય ભજ્જે મગાવો અમાર ભજ્જે નહીં ખાવા ચા દે તા દો પણ ખાવા નહીં ભજ્જે ની ગોઠિયા લાવજો રા ગોઠિયા શું ખોવે ગોઠિયા દેવા તો થોડ નાયલોન ના ઓય નાયલોન ના ગોઠિયા કરતે ભોડા લાગો હાલ તમારે તો એક ઈટ હલે એમ નથી હાલ આ તો આ પાડી તમે પાડી ઈ દાર્યા કે થોડા ઓઈની કોક કર્યું છે લ્યો આલે આપણે બે જણા નહીં પાડી પાડી તો હે કેટલી પાડવી હતી એક કામ કરો આપણે 10 ઈટું પડે ને એટલું કરો 10 કે 15 અને બાકી ને તો પેલું ઈટું પડી ઈ પેલે થપ્પી મારવાની છે ઈ હવાર કરશે જ નહીં સાલે તો અડધા પૈસા હવાર હજુ ચાલશે જ તો પણ અડધા નથી હાલતા તમે તો એટલે આપણે મારે ખોટો પણ હાથ ઉપાડવો પડશે આમ આ અમદાવાદ જો યાર આવી રીતે ન ચાલે એટલે આજ છે નાટીને તમે ઉપાડો શેઠ તો કોઈ અમારા ઉપર ધણી નથી વાત કરો તો પણ હું એમ કહું કે અડધો અડધો કેમ ચાલે આ મારવાની વાતો કરે ના, ના ચાલે, આવું. એમ દાવાજી એની નહીં કરું દાવાજી હાલે હાલો એની કેમ જરૂર ઈ નહીં દાદાગીરી કરે હે દાદા હું જાશું તો ઈ આવશે ને ઈ જાશે તો હું જાયું તો મોહણી એમ જાય તો ઈ આવશે ચડી ચડી હા અમે હાજે નાજે બધે જ જાય તો ના ભાઈ મોહણે લે આ શું આડત પર મારે જણ જણ છોકરા છે તમારે નહીં ભાઈ હા મોને આવ શું આલો સાત પણ કોમમાં તારું મરવામાં કોણ સાથ હાલે એમ ને તમે મજૂરી કહો હા. એટલે અડધો અડધું કામ કરીને પાછા આવો કોમ તો પૂરું કરે પણ તમારા તો હોય નીચે મેં કીધું કે અડધો કામ કરશે ને અડધો હવાર કરશે કોમ તો પૂરું કર્યું હે શું કર્યું? તમે તો એનાથી ડબલ કરાવો એટલી તો મજૂરી નહીં દે અમે હાલતા શું તમે કામ પૂરું કર્યું કહો હાડો
આ હવા ને આ ઈટો પાડી પેલી ઈટો ખડકી માલ બનાયો તમારે કામ જ કરવું હે ને તો અમે આવો હમણાં ઘડી કરીને આવો પછી તમારે કામ કરો ચમચા આવું હે આવો ઓય ગલે લઈને આવો થોડો પડી કે ખાઈ ને હવે પેટમાં ભૂખ લાગી છે પડી કે લેવા હું મેલો છોકરા તમે તો ને લઈ આવો અશ્વિન ને મેલો હું ના ઈ આવશે હમણાં હોજી પૈસા હું આલું લેવા મેલો તમે આમ પેલો બનાવવાનો માલ અમે આવો તરત આવો તમે અમે આવી ગયા આવો એનું નક્કી ના કહેવાય ઓય મત જાવ જો હમણાં આરે પાછા નહીં આવી નહીં આવે તો પૈસા નહીં આલો બાકીના બરોબર છે હેડો આપણે પેલો મશીન બી હરકો કરે હેડો બાબલ્યો અમે હેરાન કરે આજ મસ્ત એને ખબર પડી જાય કે ના આયા છે એમ કંટાળો લવરાઈ દીધો લ્યા હેડો હમણાં વાત એને આપણે વાતા આવે તો એને ખબર પડી જાય કે હારે ચઈ ગયા હતા એમ લગાવવાનો વિચાર તો બે પણ હવે લગાવી 4 એવો વિચાર છે પછી એની વાત હેડો હાલ હેડો હેડો એટલે છે ધીરુભાઈ છે પેલા ભાઈ હા જોઈએ બેઠા હોત ને આપે તો બેસી રહ્યા હોત. આ હેડ્યા ને તો એટલે આયા રા બોલો એ વાત સાચી છે એટલે છે પણ આઈ ગયો આર્યો તો એટલે હવે ગોડાઉન નાખો મોટા પાયા રે હો ના ના વાત સાચી હોય લ્યા આ બંધ છે હમણાં તો કોમ કાઢે એટલે માલિક હાજર હોય તો સારું હોય હા માલિક હાજર હોય તો સારું હોય મારી પાસે આ ખુરશી બેઠા ઈ કોણ છે તરે આ તો એને પેલો રાશેલો હોય હા બોલો કાકા હા, બેહો બેહો તમે જઈ ગયા તાર જેઠ કઈ ગયા એ ઘરે જાય હું બોલાવો હમણાં બોલા ફોન કરજે ઘણા ઘણા ધંધો નહીં કરવાની સર બેહો તમે હું બોલાવીને લઈને આવું બોલા ફટાફટ આ બધી આપણે નવું ચાલુ કર્યું આ ના ના બરાબર છે હા ધીરુભાઈ હા આપણે ભાડા ઈચ્યું તો પાસે ના ના આ તો તાજી લાગે ઈ તો આપણે નવી પાડી છે પાછો તો કીધું છે જેમ તેમ વચ્ચે તો તમારે આટલી ભૂલ નહીં આવે ના જો તમે લઈને આવ્યા છો તો હવે તમે ઓળખાણમાં છો તો પછી તમે કહો તો ભૂલ આવે જ છે એ ઓળખાણમાં છે ને મેં પાસે બે ચાર જણા હલાવરાયેલી છે એવું એમ હોય આવે ઓય આવે ચપના તાર છેડ હતી આવે રેરા રસ્તામાં જ છે એવું એમ ઓય અમારે ઈંટો લઈને આવવાની હતી કેટલી લેવાની છે હવે તો ભાવતાલ કરે પછી લે. આવા જવન છે ઈ ક્યાં આપણો બાજુ રાખે હેન્ડલ તો આ કરે પણ શેઠ મને ઓળખે છે. એવું એમ હા અરે એટલે પછી એને આવાજ જો ને રે હા તમારે 1 નંબર હીટ આવશે હારી એવું એમ હા એમ તો હું લઈને ગયેલો તો આવેલો નહીં હું અહીંથી ભાડેલો નહીં ને. ઓહો હો 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 ધીરુભાઈ જાય નવરાઈ મળી એટલે અમે આજ તમારે મળવા આયા હતા. એ આવરા એવું હે છોકરા ઓમે આ શેઠ છે આ શેઠ છે આ બધું એનું કર્યું છે જેથી તમને તેમ મળે રો ચેક ભાલે ભાલે લાગે હો ચેક ભાલ્યા હશે ચેક ભાલે આવે છે વળી હવે તો એના ઘરનો બિઝનેસ ચાલુ કર્યો છે આ ઈંટોનું બિઝનેસ પાડે ના ભાઈ હારો હારો ભાઈ અમે કોમથી આવ્યા હતા બોલો બોલો ને કોમ તમારું અમે અમારે તમે કસ્ટમર લઈને આવ્યા હતા એક ના ના હારું કર્યું કે ઈટું લેવી છે આજે બોલો ઈજો ભાડો ઢગલો પડી ઈજો આપણે તો ઈટું ભાડે ફ્રી આપે આજે ઈજો ભાડો હાડો ઈજો આવડો તમને હું હા ઈટું ભાવડો હેડો જો ધીરુભાઈ હા આ હાથની છે હા અને પેલી ની પડી ને એ નવની છે એવું એમ હા તો ઓનો શું ભાવ છે મને 13 રૂપિયા એક જ ભાવ 13 રૂપિયા ભાવ ભાઈ તમારે લેવી જમીન ગમે હા ઈટી તો તમે હવે આમાં તો ઈટમ તો શું કમાડવાનું પણ તમે કોઈ હારી છે તો પછી તમારે ઈટમ પાછું નહીં ભાડું પડે ખરાબ ઈટ ને હરે ને તો તમારે કઈ જવાનું ધીરુભાઈ મળી લેજો આપણે ઘરના જ છે એમને ધીરુભાઈ પછી શું થાય એમ ખબર હે કે આપણે હાલ તો 500 ઈટી લ્યો પછી બધી ભારે ને એ ઉતાર ને એ બનાવતા સુધી તો બધું હવે ઈટી તો ભાજી જાય છે ના ભગોય હા ના ભગોય એક ઈટ નહીં ભગાય ના પેલા ભાઈ એમ તો મેં બે ચાર જણા લઈને પણ આવી રાઈડ છે નહીં આવી એમ અને પછી તો ધીરુભાઈ કેવું થાય ખબર હે કે તમે ઓથી ધારો કે ટોલ ભર્યું અને ટોલ ભરીને ડાયરેક્ટ તમે ઉલાડો બરોબર તો ઈટ કે હારી ના રહે ના એ તો ખોટું એમ તો પથરા હોય ને તો ઉલાડવાના હોય આ તો સમેટ છે તમે ઉલાડો એટલે એક આજુ ઈટમાં ભાગવાની એક આ ભાડો પી અને પેલી ચેલી નવ નહીં ઈ નવું ની ઈ ભાવ શું કીધું આનું અને 13 રૂપિયા કિંમત 13 રૂપિયા લઈ જાઓ ભાઈ હવે સમજી ને થોડા ઘણા ઠીક ભાવ છે હવે તો જો ધીરુભાઈ હા આ નવું ની છે અને આ 15 રૂપિયા છે ઓના 15 એમ 15 રૂપિયા ના ધીરુભાઈ ઈટી તો રેડી છે હા હવે તમારે આ રાખવી છે કે પેલી રાખવી છે